તો મિત્રો આજે આપણે વાત કરીએ એસીએલ સર્જરીમાં વપરાતા ઇમ્પ્લાન્ટ વિશે. તો એસીએલ સર્જરીમાં મુખ્યત્વે બે પ્રકારના ઇમ્પ્લાન્ટ્સ વપરાય છે. એક છે આ બટન અને બીજું છે આ સ્ક્રૂ. હવે આમાં અલગ અલગ વેરાયટી આવતી હોય છે, પણ જે મોસ્ટ કોમનલી યુઝ થાય છે એ વેરાયટીની આપણે ચર્ચા કરીએ. તો આ જે છે એ બટન એક સામાન્ય હૂકની સાઇઝ જેટલું હોય છે, એમાં મલ્ટિપલ હોલ્સ હોય છે. આ બટન એ ટાઇટેનિયમ મટીરિયલનું હોય છે અને આ જે લૂપ દેખાય છે એ ફાઇબર વાયરથી બનેલું હોય છે. ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ મટીરિયલ. આ લૂપમાંથી આપણું લિગામેન્ટ અમે પાસ કરીએ છીએ અને એ આ ઉપરના હાડકા એટલે ફીમરમાં સસ્પેન્શરી ફિક્સેશન પ્રોવાઈડ કરે છે. જ્યારે નીચેની બાજુ એટલે કે ટીબિયલ સાઈડ પર આ રીતે સ્ક્રૂ આવતો હોય છે. આ સ્ક્રૂ મોસ્ટલી બાયોડિગ્રેડેબલ વાપરીએ છીએ. આ રીતનો સ્ક્રૂ હોય છે અને આ બીટા ટીસીપી મટીરિયલથી બનેલું હોય છે. એટલે આ સ્ક્રૂ આપણી બોડીમાં હાડકામાં ઓગળી જાય છે અને એની જગ્યાએ નવું બોન ફોર્મેશન થાય છે, જેથી એસીએલને સ્ટ્રોંગ ફિક્સેશન મળે છે. અને આ સ્ક્રૂ એક્સરેમાં દેખાતો નથી. એસીએલ સર્જરી કર્યા પછી જે પોસ્ટ ઓપરેટિવ એક્સરે કંઈક આ રીતે દેખાય છે. ધન્યવાદ.